કેમ છો? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન કેવું લાગે છે? ઓકે, તો લાસ્ટ વિડિયો લેશનમાં આપણે કાર્બનિક સંયોજનમાં સિગ્મા અને પાઈ બંધ કઈ રીતે ગણી શકાય તો એની આપણે ગણતરી દર્શાવેલી. તમે સમજી લીધું હશે. આજે આપણે એક નવા ટોપિક પર જઈશું કે જે કાર્બનિક સંયોજનમાં જે કાર્બનનું જે સંકરણ હોય, બરાબર, તો કાર્બન કયું સંકરણ આવે તો એવા કેટલાક મુદ્દાઓ આપણે જોવાના છે. અને આવા પ્રકારના પ્રશ્ન સિગ્મા પાઈ બંધ સંકરણ તો JEE નીટમાં વધારે પૂછાતા હોય છે. તો એની ચર્ચા આજે આપણે કરવાના છે, બરાબર. પણ એની ચર્ચા કરતા પહેલા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, બરાબર. તો જ્યાં જોઈ લેજો કે સમજી લો કે કોઈ કાર્બન, આપણે ખબર કાર્બન સંયોજકતા 4, તો કાર્બન ની ચાર સંયોજકતા એક એક બંધથી જોડાયેલી છે. તો એ કાર્બન sp3 સંકરણ ધ્યાનમાં રાખજો. એટલે કે કાર્બન બધી બાજુ એક બંધથી જોડાયેલો હોય, એટલે કે ચાર સંયોજકતા એક એક બંધથી જોડાયેલી હોય તો એ કાર્બન sp3 સંકરણ ધરાવે. સમજી લો કે કોઈ કાર્બન કોઈ પરમાણુ સાથે ડબલ બોન્ડથી જોડાય અને બાકીના એક બંધ, તો આ ડબલ બોન્ડથી જોડાયો ને એટલે એ કાર્બનનું sp2 સંકરણ હોય. ધ્યાનમાં રાખજો. આ આલ્કેન એટલે sp3 આપણે ફર્સ્ટ વિડિયોમાં વાત કરી ગયેલા. આ કાર્બન ડબલ બોન્ડથી જોડાવાનો એટલે આલ્કિન પ્રકારનો થવાનો એટલે એ કાર્બન sp2 સંકરણ ધરાવે. અને સમજી લો કે કોઈ કાર્બન આ રીતે ટ્રિપલ બંધથી જોડાય જો, બરાબર, તો એ sp સંકરણ ધરાવે. એટલે કાર્બન બધી બાજુથી એક બંધથી જોડાય તો sp3 સંકરણ. કાર્બન કોઈ દ્વિબંધથી જોડાય તો એ sp2 સંકરણ ધરાવે. અને કાર્બન ટ્રિપલ બોન્ડથી જોડાય કોઈ જગ્યાએ તો એ sp સંકરણ ધરાવે, બરાબર. આ આલ્કેન પ્રકારનો થાય એટલે sp3 સંકરણ, આ આલ્કેન પ્રકારનો થાય એટલે sp2 સંકરણ, અને આલ્કેન પ્રકારનો થાય એટલે sp સંકરણ, બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું અને આની વાત આપણે પહેલા વિડીયોમાં કરી જ ગયેલા છે. આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે તમને આવડી જશે, બરાબર. ચલો, તો આપણે આવો એક પ્રશ્ન જે આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં આપેલો છે કોયડો 12.2 કે નીચે દર્શાવેલા સંયોજનમાં પ્રત્યેક કાર્બન કયું સંકરણ ધરાવે છે તો એ જણાવો. તો એ આપણે હવે જોઈએ. ચલો પહેલું લઈએ. ચલો પહેલું આપેલું છે CH3Cl. ચલો જોજો. તો પહેલા આને બંધારણ લખી દઈએ. આ કાર્બન 3 હાઇડ્રોજન જોડાયા અને એક ક્લોરીન જોડાયું. તો આ ક્લોરીન, આ 3 હાઇડ્રોજન જો, એટલે બંધારણને છૂટું લખી દેવાનું તો જ ખબર પડે. ચલો હવે મને કહો કયું સંકરણ આવશે તો કાર્બન બધી બાજુ એક જ બંધથી જોડાયો જો, અને બધી બાજુ એક જ બંધથી જોડાયો એટલે આ કાર્બન કયું સંકરણ ધરાવે છે sp3. એટલે આમાં કાર્બનનું કયું સંકરણ આવશે sp3. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણે લઈશું CH3 twice CO. તો પહેલા આનું બંધારણ લખી દઈએ આપણે. ચલો CO એ CH3 twice એટલે આ CO પહેલા હું લખી દઉં CO. તો આપણે ખબર, આપણે વાત કરી ગયેલા લાસ્ટ વિડિયો લેશનમાં, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, યાદ છે ને? એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ત્રિબંધ હોય એટલે એ કાર્બન અને ઓક્સિજન છે એટલે ડબલ બોન્ડ આવવાનો જો. અને આ બાજુ CH3 છે ને આ બાજુ પણ CH3 છે જો. આ બાજુનો જે CH3 છે એને હું છૂટો પાડી દઉં અને આ બાજુ પણ CH3 થવાનો એને પણ હું છૂટો પાડી દઉં. એટલે આ CH3 આ CH3 ચોઈસ થઈ ગયો ને આ CO જો. ચલો આ દરેક કાર્બનનું કયું સંકરણ તે ચેક કરતા જઈશું. ચલો પહેલો કાર્બન જો. ચલો આનું સંકરણ તો કયું થવાનું તો બધી બાજુ એક બંધથી જોડાયો જો, અને બધી બાજુ એક બંધથી જોડાયો એટલે આનું સંકરણ આવશે sp3. આ કાર્બન જો, આ કાર્બન આ બાજુ ભલે એક બંધ છે પણ આજુ ડબલ બોન્ડ છે કે નહીં, અને ડબલ બોન્ડ હોવાને કારણે આ કાર્બનનું સંકરણ આવે sp2, બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો. અને આ બાજુ કાર્બન તમે જો બધી બાજુ એક બંધથી જોડાયો અને બધી બાજુથી એક બંધથી જોડાયો એટલે આ કાર્બનનું સંકરણ આવશે sp3, બરાબર. ફરીથી આ કાર્બન બધી બાજુથી એક બંધથી જોડાયો એટલે sp3. આ કાર્બન અહીંયા ડબલ બોન્ડથી જોડાયો એટલે અહીંયા sp2, અને આ કાર્બન બધી બાજુ એક બંધ છે એટલે sp3 સંકરણ. તો આ રીતે સંકરણ જોઈ શકાય છે, બરાબર છે. ચલો CH3Cl
આગળ બંધારણ લખીએ તો C સાથે 3 H જોડાયા ને આ C ને N વચ્ચે આપણે વાત કરી ગયેલા કેટલા બંધ હોય તો 3 બોન્ડ હોય ટ્રિપલ બોન્ડ હોય ચલો ચેક કરીએ ચલો આ કાર્બન તમે જોશો બધી બાજુ એક બંધથી જોડાયો છે ને બધા એક બંધ અને એક બંધથી જોડાયો એટલે આ કાર્બનનું સંકલન થવાનું sp3 આ કાર્બન જો આ બાજુ ભલે એક બંધ છે પણ આ બાજુ ટ્રિપલ બોન્ડ આવ્યો કે ને અને ટ્રિપલ બોન્ડ હોવાને કારણે આ કાર્બનનું સંકલન આવશે sp ક્લિયર એટલે અહીંયા કાર્બન બધી બાજુ એક બંધ એટલે sp3 સંકલન અને આ કાર્બન ભલે એક બંધ છે પણ અહીંયા ટ્રિપલ બોન્ડ આવ્યો એટલે sp સંકલન આવશે એટલે અહીંયા sp3 ને અહીંયા sp જો HCO NH2 બંધારણ લખીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે જો આ બંધારણમાં જો આ H CO તો મને ખબર C ને O વચ્ચે ડબલ બોન્ડ હોય એટલે નીચે લખી દો ના N સાથે 3H એટલે એની સંયોજક તરીકે 3 લો ચલો આપણે તો ફક્ત કાર્બનનું સંકલન જોઈએ છે તો તમે જોશો આ કાર્બન ભલે આ બાજુ એક બંધ છે પણ આ બાજુ ડબલ બોન્ડ આવ્યો કે નહીં અને ડબલ બોન્ડ હોવાને કારણે એ કાર્બન કયું સંકલન ધરાવે sp2 ફરીથી કાર્બન એક બંધ હોય તો sp3 ડબલ બોન્ડ થી જોડાય તો sp2 અને ટ્રિપલ બોન્ડ થી જોડાય તો sp આ ધ્યાનમાં રાખવું પડશે ઓકે ચલો બીજું લઈ લઈએ એ આપેલું છે આપણો ઉદાહરણમાં કોયડો 12.2 નો ચલો બંધારણને છૂટું પાડી દઈએ વધારે ખ્યાલ આવશે ચલો આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા એક કાર્બન આ હાઇડ્રોજન ડબલ બોન્ડ કાર્બન સાથે આ હાઇડ્રોજન આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ તો 3 બંધ ચલો કાર્બનની સંયોજકતા 4 આવી ગઈ 2 અને 2 4 આવી ગયા 2 બદલે 2 અને 2 4 આ કાર્બન 2 અને 2 4 આવી ગઈ ના 4 આવી ગઈ ચલો સંકલન જોઈએ તમે અહીં જોઈ શકો છો આ કાર્બન બધી બાજુ એક બંધથી જોડાયા અને એક બંધથી જોડાયા એટલે એનું સંકલન આવવાનું sp3 તમે જોશો આ કાર્બન ભલે આ બાજુ એક બંધથી જોડાયો પણ આ બાજુ ડબલ બોન્ડ છે કે નહીં અને ડબલ બોન્ડ હોવાને કારણે આ કાર્બનનું સંકલન આવશે sp2 જો ડબલ બોન્ડ છે આ કાર્બન ભલે આ બાજુ એક બંધ છે પણ આ બાજુ ડબલ બોન્ડ છે કે નહીં એટલે આનું સંકલન આવશે sp2 જો અને આ કાર્બન ભલે આ બાજુ એક બંધ છે પણ આ ટ્રિપલ બોન્ડ છે કે નહીં એટલે આનું સંકલન આવશે sp બરાબર આ કાર્બનનું સંકલન આવશે sp3 sp2 sp2 ને sp જો તો આ રીતે નું સંકલન આવી શકે બરાબર તો આ જે ઉદાહરણમાં કોયડો 12.2 આપેલો હતો તે તમને બધા બતાવી બરાબર ખ્યાલ આવી ગયો છે બરાબર ને બીજા એમાં કેટલાક સ્વાધ્યાયમાં આપેલા છે તે પણ આવે છે ચલો હવે સ્વાધ્યાયમાં આપેલી જે સંકરણ અવસ્થા છે તેને આપણે જોઈ લઈએ કયા કાર્બન કયું સંકરણ જે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે તે આપણે જોવાના છે સ્વાધ્યાયનો 12.1 નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા ધરાવે છે તે જણાવો તો એમાં પહેલો લઈશું આપણે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O ઓકે આ રીતે આપેલું છે તો બંધારણ છે તો પાડી દઈએ ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O ચલો હવે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો પાછું યાદ કરાવી દઉં છું જો કોઈ કાર્બન ધ્યાનમાં રાખજો બધી વાત એક બંધથી જોડાયેલો હોય પછી આપણે વાત કરી ગયા છે એ કાર્બનમાં sp3 સંકરણ આવે જો કોઈ કાર્બન એક બાજુ ડબલ બોન્ડ હોય અને બાજુના એક એક બંધ હોય તો એમાં sp2 સંકરણ આવે જો આ રીતે હોય તો જો કોઈ કાર્બન એક બાજુ ટ્રિપલ બોન્ડ હોય એક બાજુ એક બંધ હોય તો આપણે ખબર કે sp સંકરણ આવે પણ બીજી એક ખાસ વાત છે જો કોઈ કાર્બન બંને બાજુ ડબલ બોન્ડ થી જોડાયેલો હોય તો બસ સંસ્પંદન થાય બરાબર અને એને કારણે આ કાર્બન sp સંકરણ ધરાવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો
આ તો ખબર કે એક બંધ થઈને sp3 આવે, આમાં ખબર કે કોઈ કાર્બન ત્રિબંધી જોડાયેલા sp2 આવે અને આમાં પણ ત્રિબંધી જોડાયેલા sp આવે. જો કોઈ કાર્બનની આજુબાજુ બંને બાજુ ડબલ બોન્ડ આવેલા હોય, એ કાર્બનિક સંયોજકતા 4 તો બંને બાજુ ડબલ બોન્ડ આવે તો એ કાર્બન sp સંકરણ ધરાવે છે. આ આવ્યું ને એટલે હું તમને વાત કરી દીધું. એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખજો દરેકે દરેક. બરાબર, નોંધી રાખજો. બરાબર છે, બંને બાજુ ડબલ બોન્ડ આવે તો એ કાર્બનનું sp સંકરણ આવે. બરાબર, એમાં સંસંબંધ થાય એટલે ટ્રિપલ બોન્ડ જેવી રીતના થાય, 5 અને ઇલેક્ટ્રોન આવી જાય. તમે ચોથા ચેપ્ટરમાં શીખી લાગશો. ઓકે, તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો હવે આગળ વધીશું એના પર. તો તમે જોશો કે આ કાર્બન આ બાજુ ડબલ બોન્ડ થી જોડાયેલો છે, આ બાજુ ભલે એક છે, આ બાજુ ડબલ બોન્ડ થી જોડાયેલો એટલે એનું સંકરણ થવાનું sp2. અને આ કાર્બન બંને બાજુ ડબલ બોન્ડ થી જોડાયેલા એટલે આ કાર્બન કયું સંકરણ ધરાવે sp. અત્યારે આપણે વાત કરી ગયા તે રીતે. બરાબર, આ ડબલ બોન્ડ ને કારણે sp2 ને આ બંને બાજુ ડબલ બોન્ડ એટલે sp સંકરણ આવશે. બીજું લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો બંધારણ છૂટું પાડો. કાર્બન કાર્બન અને આ ડબલ બોન્ડ કાર્બન જો બધા કાર્બન સાથે રિંગ લઈને ચલો 3H આ કાર્બન ક્લાસ સંયુક્ત બોલી 1H અહીંયા 2H. ચલો આ કાર્બન તમે જો દરેક બાજુ એક એક બંધથી જોડાયેલો છે ને એટલે આનું સંકરણ આવશે sp3. આ કાર્બન ભલે આ બાજુ એક બંધ છે પણ આ બાજુ ડબલ બોન્ડ છે એટલે આનું સંકરણ આવશે sp2. આ કાર્બન ભલે એક બંધ છે પણ આની ડબલ બોન્ડ છે એટલે આનું સંકરણ આવશે sp2. જો એક બંધ sp3 ડબલ બોન્ડ એટલે sp2 અને આનું પણ ડબલ બોન્ડ એટલે sp2. આ રીતે સંકરણ આવી શકે. ચલો બીજું લઈશું CH3 twice C. ચલો આ તો આપણે પછી ઘણી જગ્યા છે, ચલો ઝડપથી યાદ કરી લો. વચ્ચે CO છે એટલે C ડબલ બોન્ડ ને આજુબાજુ CH3 તો 3H. ઉદાહરણમાં પણ આપણે સ્વાધ્યાયમાં પણ છે. ચલો મને કહો શું આવશે? તો આ કાર્બન બધી બાજુ એક બંધથી જોડાયેલો એટલે કયો sp3. આ કાર્બન ભલે એક બંધ છે પણ એની ડબલ બોન્ડ છે એટલે કયો આવવાનો sp2. આ કાર્બન બધી બાજુ એક બંધ છે એટલે કયો આવવાનો sp3. બરાબર, તો આ રીતે નિશાન કરી શકાય. દ્વૈત કિલા છે ઝડપથી કરી લીધું. ચલો આમાં જો CH2 ડબલ બોન્ડ CH3. ચલો પહેલા કાર્બન કાર્બન કાર્બન, ચલો આની સાથે બે હાઇડ્રોજન જોડાયા, પછી ડબલ બોન્ડ છે, એક હાઇડ્રોજન જોડાયેલો. ચલો C ને N કેટલા બોન્ડ C ને N વચ્ચે તો ટ્રિપલ બોન્ડ હવે આપણને ખબર. ચલો ચેક કરી લઈએ. આ કાર્બન આ બાજુ ભલે એક બંધ છે પણ આ બાજુ ડબલ બોન્ડ છે એટલે કયો sp2. આ કાર્બન આ બાજુ ભલે એક બંધ એક બંધ છે પણ આ ડબલ બોન્ડ છે એટલે sp2. અને આ કાર્બન એક બંધ છે પણ આ બાજુ ટ્રિપલ બોન્ડ છે અને ટ્રિપલ બોન્ડને કારણે sp સંકરણ આવે. બરાબર, એટલે એક બોન્ડ ડબલ બોન્ડ એટલે sp2 ડબલ બોન્ડ sp2 અને ટ્રિપલ બોન્ડ છે એટલે sp સંકરણ આવશે. જો C6H6. ચલો આ આપણે જોઈ ગયેલા ગયા વિડિયોમાં C6H6 બેન્ઝીન. એટલે પહેલા બેન્ઝીનનું બંધારણ લખવું પડે. યાદ છે કે બેન્ઝીનનું બંધારણ? તો બેન્ઝીનનું બંધારણ એટલે તમે ષટકોણ આકૃતિ દોરવાનું આવશે એની વાત. બરાબર, પછી પેલા દ્વિબંધ એકાંતરે લખવાના. અહીં એક દ્વિબંધ હોય એક છોડી દેવાનો, અહીં એક દ્વિબંધ હોય અહીં એક દ્વિબંધ હોય તો આ બંધારણ કહેવાય અને બંધ રેખા બંધારણ કહેવાય. આવતા વિડિયોમાં એની વાત કરવાના જ છે આપણે. ચલો હવે જો અને આપણે આ રીતે લખી શકાય. દરેક ખૂણા પર કોણ આવે તો કાર્બન આવે. આપણને ખબર દરેક ખૂણા પર કાર્બન આવે. ચલો કાર્બનની સંયોજકતા કેટલી તો 4. આ કાર્બન 2 બંધ ને 1 એટલે 3 બંધ થઈ ગયા એટલે 1 બાકી. આ કાર્બનમાં 2 ને 1 3 થઈ ગયા એટલે 1 બાકી. આ કાર્બનમાં ડબલ બોન્ડ ને 1 બંધ બાજુમાં એટલે 3 થઈ ગયા એટલે 1 બાકી. દરેક કાર્બનમાં એક એક સંયોજકતા બાકી. અને અહીંયા કોણ જોડાય તો હાઇડ્રોજન. એટલે બે વિડિયોમાં વાત કરી એટલે આ બેન્ઝીનનું સૂત્ર આવી ગયું C6H6. ચલો હવે દરેક કાર્બનનું સંકરણ જો આ કાર્બન જો ભલે આ બાજુ એક એક બંધ છે પણ આ ડબલ બોન્ડ આવ્યો કે નહીં એટલે આ કાર્બનનું સંકરણ કયું આવવાનું sp2. આ કાર્બન જો ભલે આ બાજુ એક બંધ છે પણ આ ડબલ બોન્ડ જોડાયો કે નહીં
એટલે sp2 આ કાર્બન પણ જો ભલે આ બાજુ એક બનશે પણ આ ડબલ બોન્ડથી જોડાયેલો sp2 એ જ રીતે આ કાર્બન ભલે આ બાજુ એક બનશે પણ અહીંયા ડબલ બોન્ડથી જોડાયેલો sp2 સેમ ડબલ બોન્ડથી જોડાયેલો sp2 અહીંયા પણ ડબલ બોન્ડથી જોડાયેલો sp2 એટલે બેન્ઝીનમાં 6 કાર્બન તમે જોશો કયું સંકરણ ધરાવે છે sp2 કારણ કે ડબલ બોન્ડથી જોડાયેલા છે દરેક કાર્બન જો એટલે sp2 સંકરણ ધરાવેલા 6 કાર્બન sp2 સંકરણ ધરાવે તો આ રીતે આ સ્વાધ્યાયમાં આવેલા જે હતા એ આપણે જોઈ ગયા બરાબર બીજા કેટલાક એક્સ્ટ્રા હવે આપણે પાછા જોવાના છે જોઈએ ચલો બીજા કેટલાક વધારાના આવા કેટલાક ઉદાહરણ જોઈ લઈએ આપણે આમાં જો કાર્બનના કયા કયા છે આવશે તો બંધારણ છેલ્લું પાર્ટ આવી ગયું 2H અહીં ડબલ બોન્ડ આવી ગયો અહીંયા પણ 2H કાર્બનની સંયોજકતા ચેક કરી લેજો 2 2 4 2 2 4 અને 2 2 4 ચલો આ કાર્બન જો આ બાજુ ભલે એક બનશે આ બાજુ ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ હોવાને કારણે કયું સંકરણ આવશે sp2 આ કાર્બન જો આ બાજુ પણ 2 બનશે ને આ બાજુ પણ 2 બનશે ચલો બંને બાજુ ડબલ બોન્ડ હોય તો કયું સંકરણ આવે સ્વાભાવિક છે sp અને આ કાર્બન આ બાજુ ડબલ બોન્ડ છે પણ આ બાજુ એક એક બનશે પણ આ બાજુ ડબલ બોન્ડ આવી એટલે કયું સંકરણ આવવાનું sp2 તો આ રીતે તમે લઈ શકો છો બરાબર છે આવું છે જોઈએ તો છૂટું પાડેલું ને આ એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન ચલો આની સાથે 3H કાર્બન 4 સંયોજકતા બોલી દીધી આની સાથે 2H આની સાથે 1H બરાબર અને બીજો કૌંસમાં હોય છે જે શાખામાં જાય જો આવે છે બરાબર છે આ CH ચલો CH ને આપણે ગઈકાલે વાત કરી CH માં C સાથે H ને O જોડાયા તો O જે જોડાય એટલે ડબલ બોન્ડ જોડાય ને H સિંગલ બની તો આ રીતે લખાય ખાસ ધ્યાનમાં રાખવાનું ચલો તો આ કાર્બન બધી બાજુ એક બંધથી જોડાયો એટલે sp3 આ કાર્બન બધી બાજુ એક બંધથી જોડાયો એટલે sp3 આ કાર્બન પણ જો બધી બાજુ એક બંધથી જોડાયો એટલે sp3 આ કાર્બન અહીંયા ભલે બે બંધ છે પણ અહીંયા ડબલ બોન્ડ છે sp2 તમે જોશો sp3 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 ને sp2 જો ચલો આવું છે જો તો આ C ને N એટલે બધાને લખીએ તો C ને N વચ્ચે આપણને ખબર ટ્રિપલ બોન્ડ આ C H નીચે લખી લો બરાબર CH બોક્સ સાથે ચલો હવે અહીંયા એક H ઉપર C ડબલ H જો આપણને ખબર C ડબલ H આવશે બરાબર તો અહીંયા ઓક્સિજન જોડાય છે ડબલ બોન્ડથી આવવાનું બીજો એક ઓક્સિજન એક બંધના જો તો આ રીતે બંધના બરાબર C ડબલ H માં C ડબલ બોન્ડ અને O ને H સાથે જોડી દેવાનું ચલો આ કાર્બન ભલે એક પછી કે ટ્રિપલ બોન્ડ છે એટલે sp બધી બાજુ એક બાય sp3 એક એક બાર પણ આ ડબલ બોન્ડ છે એટલે sp એટલે sp sp3 અને sp2 તો આ રીતે બંધારણ શકાય રાઈટ આ રીતે શકાય બરાબર છે નેક્સ્ટ
C6H12 ચક્રીય સંયોજન. તો ગઈકાલે આપણે આની વાત કરી ગયેલા. આ બંધારણ છે સાયક્લોહેક્સેન C6H12 સાયક્લોહેક્સેનનું બંધારણ. યાદ છે બરાબર? તો એ બંધારણ માટે આપણે શું કરીએ બીજું આપણે ખબર ષટકોણ આકૃતિ દોરવાની એટલે આ સાયક્લોહેક્સેન કહેવાય. બરાબર? આપણને ખબર આ બોન્ડિંગ લાઇન સ્ટ્રક્ચર છે. બસ એક બંધારણ જેની વાત આપણે આપણા વિડિયોમાં કરવાના છે. દરેક ખૂણા પર કોણ હોય તો કાર્બન. ચલો કાર્બનની સંયોજકતા કેટલી તો 4. બે આવી ગઈ, બે બાકી. દરેક કાર્બનમાં બબ્બે આવી જાય છે અને બબ્બે બાકી છે. જો એના બબ્બે હાઇડ્રોજન જોડી દેવાના. હવે જો આ કાર્બન બધી બાજુ એક જ બંધી જોડાયો એટલે sp3. આ કાર્બનમાં બધી બાજુ એક બંધી જોડાયો એટલે sp3. આ કાર્બનમાં જો બધી બાજુ એક બંધી જોડાઈ sp3. આ પણ કાર્બન બધી બાજુ એક બંધી જોડાય sp3. આ પણ બધી બાજુ એક બંધી જોડાય એટલે sp3. બરાબર? અને આ પણ બધી બાજુ એક બંધી જોડાય sp3. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે દરેકે દરેકમાં બરાબર છે દરેકમાં દરેકમાં બધા જ કાર્બન તમે અહીંયા જોઈ શકો છો sp3 સંકળાયેલા છે. બરાબર છે? તો આ રીતે અહીંયા આપણે સમજી શકાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો હવે આપણે ઉદાહરણ આપેલો બીજો પોઈન્ટ છે તેના ઉપર જઈશું. હવે આપણે ઉદાહરણમાં આપેલો કોયડો 12.3 જોઈશું. પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુનો આકાર જણાવો. તો આ મુદ્દોને સમજવા માટે આપણે ફર્સ્ટ વિડિયોને યાદ કરીએ. આપણે ફર્સ્ટ વિડિયોમાં આપણે વાત કરી ગયા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. બરાબર? તો યાદ કરો આલ્કેનમાં કાર્બનનું sp3 સંકરણ હોય અને sp3 સંકરણ હોય એટલે એનો આકાર આવે સમચતુષ્ફલકીય. યાદ કરો આમાં 1.109 ડિગ્રી 28 મિનિટ આવે. બરાબર? આખું કોષ્ટક મેં તમને સમજાવેલું. એટલે શું યાદ રાખવાનું આલ્કેનમાં કાર્બનનો sp3 સંકરણનો આકાર કયો સમચતુષ્ફલકીય. એટલે sp3 સંકરણ હોય કોઈ કાર્બનનો તો સમચતુષ્ફલકીય આકાર આવે. યાદ કરો આલ્કીન, આલ્કીનમાં કાર્બનનો કયું સંકરણ આવે તો sp2 અને sp2 સંકરણ હોય તો આકાર કયો આવે સમતલીય ત્રિકોણ ને બનપણ આવે 120 ડિગ્રી. બરાબર? એટલે sp2 સંકરણ વાળો જો કાર્બન હોય ને તો એ અણુનો આકાર કયો આવશે તો સમતલીય ત્રિકોણ અને બનકોણ 120 ડિગ્રી હોઈ શકે તો પૂછે તો. અને આલ્કાઇન તેમાં કાર્બનનું sp સંકરણ હોય અને sp સંકરણ હોય તો એનો આકાર કયો આવે તો રેખીય અને રેખીય હોય તો બનપણ આવે 180 ડિગ્રી. બરાબર? એટલે હવે શોર્ટમાં યાદ રાખીશું જો કોઈ કાર્બનમાં sp3 સંકરણ હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય અને બનકોણ 109 ડિગ્રી 28 મિનિટ. જો કોઈ કાર્બનિક સંયોજનમાં કાર્બનનું sp2 સંકરણ હોય તો એનો સંકરણ આવે sp2 સંકરણ આકાર આવે સમતલીય ત્રિકોણ અને બનકોણ આવે 120 ડિગ્રી. અને જો કોઈ કાર્બનિક સંયોજનમાં કાર્બનનું sp સંકરણ હોય તો એનો આકાર આવે રેખીય અને બનકોણ આવે 180 ડિગ્રી. ચલો તો એના પર આધારિત આપણે જોઈશું. તો પહેલો આપેલો છે CH2 ડબલ બોન્ડ O. તો આ C ડબલ બોન્ડ O H H. તમે જોશો કાર્બન ભલે એક પણ છે પણ અહીંયા ડબલ બોન્ડ છે અને ડબલ બોન્ડ હોવાને કારણે કયું સંકરણ ધરાવે તો sp2 અને sp2 સંકરણ હોય તો એનો આકાર થશે સમતલીય ત્રિકોણ. એટલે આ અણુનો આકાર આવશે સમતલીય ત્રિકોણ. બરાબર? તો આ આપણે ધ્યાન રાખીશું. બીજું જોઈશું CH3 ચલો બંધારણ દોરી દઈએ. 3 હાઇડ્રોજન ના ફ્લોરિન એક જ બંધ. તમે જોશો અહીંયા દરેક કાર્બન બધી બાજુ એક જ બંધથી જોડાયો અને એક જ બંધથી જોડાયો એટલે એ કાર્બનનું કયું સંકરણ આવવાનું sp3 અને sp3 હોય તો આકાર કયો આવે તો સમચતુષ્ફલકીય. જોઈ શકો છો આનો આકાર આવશે સમચતુષ્ફલકીય છે.
CN આ ટ્રિપલ બોન્ડ. તમે જોઈ શકો છો આ કાર્બન ભલે આ બધી બનશે પણ આ બાજુ ટ્રિપલ બોન્ડ એટલે કયું સંકરણ sp અને sp સંકરણ હોય તો આકાર કયો આવે તો રેખીય. બરાબર. તો આ રીતે ધ્યાનમાં રાખીશું કે sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલક આકાર, sp2 સંકરણ હોય તો સમતલીય ત્રિકોણ આકાર અને sp સંકરણ હોય તો રેખીય આકાર. હવે કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને આવડી જોઈએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે કઈ રીતે સંકરણ શોધી શકાય તેની વિગતે ચર્ચા કરી. બરાબર. અહીંયા તમને કરાવેલા ઉદાહરણ પાછી પ્રેક્ટિસ કરજો. બીજા કેટલાક વધારાના તમને હોમવર્કમાં મોકલવામાં આવશે PDF માં, તો એની પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર.